નમસ્કાર મિત્રો હીરાભાઈની કોઠાસૂદથી અમરીશ ડેર ખુશ છે. રામપરા આંદોલન ઠર્યું છે. શું થયું હતું ભૂતકાળમાં? કેમ નેતાઓ એક પછી એક આંદોલન કરવાના મૂડમાં આવ્યા હતા? પરંતુ કોઈ મોટું આંદોલન થાય એ પહેલા જ ગાંધીનગરથી શું સમાચાર આવ્યા છે? વિસ્તારથી વાત કરું તો પહેલા તો તમને એવું થતું હશે કે હીરાભાઈની કોઠાસૂદથી અમરીશ ડેર ખુશ. આ તમે શું કહી રહ્યા છો? એ બંને નેતાઓ કે જે રાજુલા વિધાનસભામાં ખૂબ જ ચર્ચામાં છે. એક ચાલુ ધારાસભ્ય છે તો એક પૂર્વ ધારાસભ્ય છે. અને બગદાણાવાળી બબાલ જે થઈ ત્યારબાદ તો જે અમરીશ ડેર એક્ટિવ છે એ જોતા લોકો એ પણ કહી રહ્યા છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માટે આ ચહેરો 100% દાવેદારી કરવાનો છે. ભારતીય જનતા પાર્ટી આપે કે ન આપે તેના પડઘા કેવા પડે પછીની વાત છે. દાવેદારી હશે. પરંતુ જ્યારે હીરાભાઈની વાત થતી હોય, એમણે કોઈ સમાધાન કરાવ્યું હોય, એમણે કોઈ આંદોલન શાંત કર્યું હોય અને તે બાબતમાં અમરીશ ડેર કહે કે ખૂબ સારું કામ છે અને આવકાર્ય છે. તમે પહેલા સાંભળો કે અમરીશ ડેરે શું વાત કરી. રામપરાનું આંદોલન ઠર્યું છે તે બાબતે તેમણે શું કહ્યું. અમરીશભાઈ નમસ્કાર. નમસ્તે. અમરીશભાઈ, એક વિગત મારે જાણવાની હતી કે રાજુલા તાલુકાના રામપરા ગામે 70 જેટલા ખેડૂતોનો જે પીએસએલ હોલ્ડિંગ કંપની છે એની હારે જે વાંધો પડ્યો હતો અને મામલો આખો કોર્ટમાં પહોંચ્યો હતો. ખરેખર આખી આ ઘટના શું હતી મોટભાઈ? ઘણા વર્ષો પહેલા પીએસએલ હોલ્ડિંગ નામની કંપનીએ રાજુલા તાલુકાના રામપરા ગામે ઘણી બધી જમીનો ખરીદેલી અને ત્યાં કોઈ પ્રકારની ઇન્ડસ્ટ્રી આવશે એવી વાત જે તે કંપનીના અધિકારીશ્રીઓએ સ્થાનિક ખેડૂતો સાથે કરેલી, જેના સંદર્ભે ખેડૂતોએ પોતાની જમીન કંપનીને આપેલી, જેથી કરીને પોતાના વિસ્તારમાં ડેવલપમેન્ટ આવે તો પોતાના બાળકોને રોજીરોટી મળે, નોકરી મળે અને પોતાના ઘર પરિવારનું ગુજરાન સારી રીતે ચાલી શકે. એ સંદર્ભે આટલા બધા વર્ષો વીત્યા હોવા બાદ પણ ત્યાં કઈ ડેવલપમેન્ટ થયું નહીં અને ઉલટાની પીએસએલ હોલ્ડિંગ જે કંપની જે છે એને નાદારી નોંધાવી એનસીએલટીમાં ગઈ. એટલે એ જમીન જેના ઉપર જે કંપનીએ લોન લીધી હતી એ બેંકમાં મોર્ગેજ જે હતી એને લીધી. જે કંપની ફડચામાં ગઈ ત્યારબાદ બેંકે એનસીએલટી દ્વારા ઓક્શન કર્યું જમીનનું અને નવી કોઈ પાર્ટીએ જમીન ખરીદી. બરોબર. નવી કોઈ જમીન જે પાર્ટીએ જમીન નિયમ મુજબ ખરીદી એ જ્યારે સ્થળ તપાસમાં આવીને જમીનનો કબજો લેવા માટે આગળ વધ્યા ત્યારે 70 જેટલા સ્થાનિક રામપરા ગામના ખેડૂતોએ એને એવી વિનંતી કરી કે અમે જે તે વખતે આ જમીન કંપનીને આપી હતી ત્યારે કંપનીએ અમને લેટર એવા આપેલા, એગ્રીમેન્ટ આપેલા કે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીનું કામ શરૂ થશે ત્યારે અમે તમારા બાળકોને રોજીરોટી આપીશું અથવા તો યથા યોગ્ય કામ આપીશું. તો હવે જયારે કંપની ચેન્જ થઈ છે ને તમે નવી કંપનીમાં જયારે આવ્યા છો તો તમારે આ શરતો માન્ય રાખવી પડે. પણ નવી કંપની જેને ઓક્શનમાં જમીન ખરીદી એને એવું કીધું કે અમારે આવી કોઈ શરત એનસીએલટીમાં જે તે કંપની સાથે નથી એટલે અમે ન આપી શકીએ. એટલા માટે આ 70 જેટલા ખેડૂતો એકાદ મહિના ઉપરથી ત્યાં ઉપવાસ ઉપર બેઠા હતા. બધા જ રાજકીય પક્ષોના આગેવાનોને એને સ્થળ ઉપર મુલાકાત આમંત્રણ આપ્યું હતું કે આવીને મારી મુલાકાત લ્યો, અમને હેલ્પ કરો. એટલે હું પણ આ સંદર્ભે ત્યાં ગયો હતો અને બીજા પણ ઘણા બધા આગેવાનો ગયા હશે. એ સંદર્ભે ત્યાંથી જિલ્લા કલેક્ટર શ્રી સાથે, પ્રાંત અધિકારી શ્રી સાથે, ડીએસપી સાથે અને ગાંધીનગર લેવલે પણ અમે બધાની હાજરીમાં ચર્ચા કરીને આનું સુખદ નિરાકરણ આવે એના માટેનો પ્રયત્ન અમે કરેલો હતો. ત્યારબાદ તંત્રએ સહકાર આપ્યો હતો અને ત્યારબાદની જે માહિતી છે એ મુજબ અન્ય આગેવાનો સાથે જઈ અને આનું નિરાકરણ આવ્યું છે તો ખૂબ રાજી થવા જેવું છે. અમારો તો પ્રશ્ન માત્ર એટલો જ છે કે જ્યારે કોઈ સ્થાનિક લોકોને કંઈ તકલીફ હોય અને આગેવાન તરીકે જ્યારે અમારો કોન્ટેક્ટ કરતા હોય તો અમારાથી જે થઈ શકે એ આ વિસ્તારના આગેવાન તરીકે અથવા તો આ વિસ્તારના લોકસેવક તરીકે અમારી ફરજ છે. એ સંદર્ભે અમે આગળ વધ્યા હતા અને પછી એ બધા જ લોકોનો ફોન આવ્યો કે ભાઈ પર વીઘાના 2.5 લાખ રૂપિયા જેવી વાત સાથે આ નવી કંપની સહમત થઈ છે, જેમાં ખેડૂતો પણ સહમત છે. તો સારી વાત છે. આમાં તો બધાને સાથે રહીને રસ્તો નીકળે તો જેથી કરીને ઉદ્યોગોને કોઈ પ્રકારનું નુકસાન ન થાય અને ખેડૂતોને પણ કોઈ રીતનું નુકસાન ન થાય. કારણ કે અત્યારે બધા જ વિસ્તારની અંદર ઔદ્યોગિક એકમો આવે એ આવકાર્ય છે, પણ ખેડૂતના ભોગે અથવા તો ખેડૂતના નુકસાનીના ભોગે આવે એ વ્યાજબી નથી. એટલે આવો જયારે રસ્તો નીકળ્યો છે સૌના સહકારથી તો એ આવકાર્ય છે. અને આવનારા સમયમાં પણ જયારે નવા ઉદ્યોગ ગૃહો આ વિસ્તારમાં આવતા હોય તો આવી જ રીતે રસ્તો કાઢીને શાંતિથી રસ્તો નીકળે, જેથી કરીને ઉદ્યોગોનું પણ હિત સચવાય અને સ્થાનિક જે ખેડૂતો જે છે એનું પણ હિત સચવાય, જેથી કરીને આ વિસ્તાર પણ અન્ય વિસ્તારની જેમ સારી રીતે ડેવલપ થઈ શકે. અમરીશભાઈ, એક પર વીઘે 2.5 લાખ રૂપિયા જેવી સહાય આપવામાં આવી છે એવું છે ને?
અચ્છા, અને જનપ્રતિનિધિ તરીકે તેના સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આમાં રસ લઈ અને ગાંધીનગરમાં ખૂબ વિવાદનો અંત લાવ્યા હતા. શું કહેશો આ મુદ્દે? આવકાર્ય છે. કોઈ પણ જાહેર જીવનના માણસનું ચૂંટાયેલા હોય કે ન ચૂંટાયેલા હોય કોઈ પણ આગેવાનનું કામ જે છે એ જનતા જનાર્દનને મદદરૂપ થવાનું હોય છે. તો એ આવકાર્ય છે. જેણે જેણે હેલ્પ આમાં કરી છે, જેટલા લોકો ત્યાં છાવણીની મુલાકાતે ગયા છે, યથાયોગ્ય જેણે જેણે પ્રયત્નો કર્યા છે એ ખૂબ આવકાર્ય છે. અને આવનારા સમયમાં એની જરૂર છે આ વિસ્તારમાં સાથે રહીને ડેવલપમેન્ટ, ઉદ્યોગો અને ખેડૂતો વચ્ચે થાય સારી રીતે. ઓકે અમરીશભાઈ, થેન્ક યુ વેરી મચ અમરીશભાઈ. ભલે ભાઈ, આભાર. તમે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી. તમારો સવાલ એ પણ હશે કે ચાલુ ધારાસભ્ય હીરા સોલંકી સાથે શું તમે વાત કરી છે. હીરાભાઈ સોલંકીનો સંપર્ક કરવાનો અમે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ધારાસભ્ય શ્રી ખૂબ જ વ્યસ્ત છે. એટલા વ્યસ્ત કે તેમણે જે બાબતનું સમાધાન કરાવ્યું છે એ બાબતે પણ તેઓ જવાબ નથી આપી શકતા. ખેર, તેમણે જે કામ કર્યું છે એ બાબતે અમે અન્ય નેતાઓ સાથે પણ વાત કરી હતી, અને અન્ય એક નેતા બાબુભાઈ રામ જેઓ આ બાબતે બોલ્યા હતા, તેમણે ભૂતકાળમાં શું કહ્યું હતું એ પણ સાંભળો. આપણા વિસ્તારમાં L&T નામની સિમેન્ટ ફેક્ટરી આવી હતી. એ સિમેન્ટ ફેક્ટરીમાં ખેડૂતો જે જમીન આપે કે ભાઈ તમને લેટર અને ધંધો આપીએ, તો એ ખેડૂતોએ 20,000માં જમીન વીઘો વેચી હતી. જે ખેડૂતોને લેટર અને ધંધો નહોતો જોતો એણે 35,000માં વેચી હતી. એટલે એ વાતને પેરાય અને રામપરા ગામના ખેડૂતોએ એવો જ નિર્ણય લીધો હતો. આ આંદોલન કોઈ આહિર સમાજ એકલાનું આંદોલન નથી. આમાં આહિર સમાજના ખેડૂતો છે, કોળી સમાજના ખેડૂતો છે, દરબાર રજપૂત સમાજના ખેડૂતો છે, બ્રહ્મ સમાજના ખેડૂતો છે. એટલે રાજુલા તાલુકા અને 71 ગામને અને રાજુલા શહેરને વિનંતી છે કે આ અમારી માંગણી વ્યાજબી છે અને આની ન્યાય માટે અમે બધી જ લડત કરશું. અમારે આના માટે કદાચ મરી જવું પડે તો મરી જવું, પણ અમે ન્યાય લઈને રહેશું. આ તકે બધા પત્રકારોની સામે પણ અમે અમુક ચોક્કસ અધિકારીઓને ચેલેન્જ આપીએ છીએ કે ખેડૂતોને અન્યાય કરીને આવા જે ઉદ્યોગ મતલબ આવા જે જમીન લેવેચનો ધંધો કરનાર જે લોકો છે, જેણે બેંક પાસેથી જમીન લીધી છે, એની વાતમાં આવીને અમુક ચોક્કસ અધિકારીઓ એની સાથે મળી ગયેલ છે. પણ એને પણ અહીંથી કહીએ છીએ કે અમે તો નહીં માફ કરીએ, પણ તમને ભગવાન પણ માફ નહીં કરે. એટલે બધા જ અધિકારીઓને, તંત્રને, બધા જ રાજકીય પક્ષોને અમારી વિનંતી છે કે ખેડૂતો સાથે રહે. ખેડૂત છે એ જગતનો તાપ છે અને આપણો દેશ છે એ ખેડૂત પ્રધાન દેશ છે. એટલે રાજુલા તાલુકાની તમામ જનતાને 18 વર્ણને વિનંતી છે કે આ આંદોલનમાં સહકાર આપે. અને જે આગેવાનો અવારનવાર મત માટે મિટિંગ કરે છે એને પણ નમ્ર વિનંતી છે કે આ આંદોલનની સ્થળ ઉપર મુલાકાત લે. ખેડૂતોને ન્યાય અપાવવા માટે બધા સાથે ખંભો મિલાવીને ઊભા રહે. આ તકે અમે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબ તો કોઈ બી અમે આંદોલન આપવા આવીએ એટલે જાણી જોઈને હાજર રહેતા નથી, એટલે અમે મામલતદાર સાહેબને આંદોલન આપીએ છીએ અને પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ છેલ્લે એક વાત કહી દઈએ કે અમારી માંગણી છે એ અમે લેશું ને લેશું. આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. અતિ મહત્વની બાબત છે કે થોડા સમય પહેલા જળ સંચયનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં CR પાટીલ આવ્યા હતા. CR પાટીલે જે અંદાજમાં ભાષણ આપ્યું અને એમાં પણ 2 થી 3 મિનિટ તેમણે જે પોલિટિકલ ભાષણ આપ્યું તે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું. તેમણે અમરીશભાઈની પણ વાત કરી હતી. એ સમયે તેમણે કહ્યું હતું કે ઘણા ચાલુ બસમાં ચડી જાય ને ઘણા એમની માટે બસ ઊભી રહે તો પણ ના ચડે એવા છે અમરીશભાઈ. એટલે કહેવાનો મતલબ એ હતો કે એક સમયે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજુલાથી ભાજપ અમરીશભાઈને ટિકિટ આપતું હતું, પરંતુ અમરીશભાઈને કોંગ્રેસ પહેલેથી જ ટિકિટ આપી દીધી હોવાથી તેમણે કોંગ્રેસમાંથી જ લડવાનું નક્કી કર્યું. અને હીરાભાઈને તે સમયે તળાજાની પણ વાત હતી કે તેઓ તળાજા ચૂંટણી લડવા જઈ શકે છે. પરંતુ આ બધી વાત વચ્ચે એ સમયે એવા પણ સમાચાર મળ્યા હતા કે ઘણાએ સરપંચો સુધી એવા ઓડિયો પહોંચાડ્યા કે જેમાં કહેવામાં આવતું હતું કે આ કાર્યક્રમ રદ થયો છે. જોકે ત્યારબાદ આ કાર્યક્રમમાં એ મોટા નેતાઓ પણ હાજર રહેતા એ સરપંચો પણ વિચારમાં પડી ગયા હતા કે સાલું આ કાર્યક્રમ તો રદ હતો, પછી આ મોકલનાર વ્યક્તિઓ આયા કેમ છે. એટલે કે
ત્યાંની રાજનીતિ ખૂબ જ અલગ દિશામાં ચાલતી હોય છે. હવે CR પાટીલ આવ્યા અને હજુ આવનાર દિવસમાં તેથી પણ 20 ગણો મોટો કાર્યક્રમ થવાની શક્યતા સેવાઈ રહી છે. અમરીશ ડેર હજુ પણ એક મોટો કાર્યક્રમ એ વિસ્તારમાં કરી શકે છે. અને વાત રહી હીરાભાઈ સોલંકીની, તો હીરાભાઈ સોલંકી એક પછી એક કામ કરી રહ્યા છે અને એની વિગતો એ લોકો સુધી પહોંચાડતા રહે છે. આવનાર દિવસમાં શું થાય છે એ જોવું રહ્યું. પરંતુ રાજુલામાં ખેડૂતો એક મોટા પ્રમાણમાં રહે છે અને આ સાથે એ ઔદ્યોગિક નગરી પણ છે. તો બંનેનું સંતુલન જળવાય એ ખૂબ જ જરૂરી હોય છે. જો આંદોલન કરવાનું થાય તો એ સીધું કંપની સામેનું તો આંદોલન કહેવાય, પરંતુ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય માટે પણ એક ખરાબ બાબત કહેવાય કે એમના વિસ્તારમાં આંદોલન થઈ રહ્યું છે અને છેવટે એ લાંબુ ચાલે તો એ સ્થાનિક ધારાસભ્ય હોય તેના માટે જ નુકસાનકારક સાબિત થાય. એટલે કે હવે આંદોલન શાંત થયું છે એ હીરાભાઈ માટે પણ સારા સમાચાર છે, પરંતુ 1 મહિનો લાગી ચૂક્યો, થોડો સમય વધારે પસાર થઈ ચૂક્યો એ પણ એક સવાલ છે. આટલો સમય કેમ લાગ્યો? અને બીજી વાત એ છે કે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો હોય, વર્તમાન ધારાસભ્યો હોય કે પછી ભૂતકાળમાં ચૂંટણી લડેલા નેતા હોય, અન્ય પક્ષમાંથી અલગ અલગ રજૂઆત કરવામાં આવી રહી છે. આની પહેલાં પણ હનુમાનજીનો જંગલનો એક મુદ્દો હતો, હનુમાનજીના મંદિરનો, ત્યારે પણ અલગ અલગ રજૂઆત હતી. આપણે એ પણ જોઈએ કે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સાથે થઈને કોઈ મુદ્દાને લઈ રજૂઆત કરી શકે છે કે નહીં, એક સાથે થઈને એક મુદ્દાનું નિરાકરણ લાવી શકે છે કે નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.